નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે સંખ્યાના વર્ગની ચર્ચા કરેલી, પૂર્ણ વર્ગ સંખ્યાઓની ચર્ચા કરેલી. એ પછી આપણે આપેલી સંખ્યાનો વર્ગ કરવાથી મળતી સંખ્યાના એકમનો અંક શું હોય એની પણ ચર્ચા કરેલી. બસ એ જ ચર્ચાને હવે આપણે આગળ વધારીએ. આજે આપણે જોઈશું સ્વાધ્યાય 6.1 એનો પ્રશ્ન નંબર 1 એનો પહેલો દાખલો જુઓ. પ્રશ્ન એવો છે કે નીચે આપેલ સંખ્યાઓના વર્ગ કરવાથી એકમનો અંક શું મળશે. ફરીથી, નીચે આપેલ સંખ્યાઓના વર્ગ કરવાથી એકમનો અંક શું મળશે. એટલે આપણને જુદી જુદી સંખ્યાઓ અહીંયા આપેલી છે. જુઓ, રકમમાં જુદી જુદી સંખ્યાઓ આપેલી છે. એ સંખ્યાનો વર્ગ કરવાનો અને એનો એકમનો અંક શું હોય એ આપણે જણાવવાનો છે. તો આપણે આખી સંખ્યાનો વર્ગ કરવાની જરૂર નથી. માત્ર આપણને જે સંખ્યા આપેલી છે એના એકમના અંકનો જ વર્ગ કરીશું. દાખલા તરીકે આ 81નો વર્ગ કરવાથી મળતી સંખ્યાના એકમનો અંક શું હશે? તો આપણે 81નો એકમનો અંક કયો છે? તો કે 1. એનો વર્ગ કરવાથી મળતી સંખ્યા કઈ? 1. તો બસ 81નો વર્ગ કરવાથી જે સંખ્યા મળે એના એકમનો અંક 1 હશે. એ જ પ્રમાણે બીજા નંબરનો પ્રશ્ન જુઓ, 272. એમાં એકમનો અંક કેટલો છે? 2. એનો વર્ગ કરીએ તો 2નો વર્ગ થશે 4. લખી દઈશું 4. એટલે કે 272નો જ્યારે આપણે વર્ગ કરીશું તો જે કોઈ પણ સંખ્યા આપણને મળશે એના એકમનો અંક 4 હશે. એ પછી નંબર 3 છે 799. 799નો એકમનો અંક કયો છે? તો કે આ 9. વર્ગ કરીએ તો 9 9 81. તો 81માં તો 2 અંકો છે, 8 અને 1. તો એના એકમનો અંક કયો? તો કે 1. ફરીથી સમજો, 9 9 81. 81માં 2 અંકો છે, એમાં એકમનો અંક કયો છે? 1. તો આપણે તો અહીંયા એકમનો અંક જ લખીશું. ચોથા નંબરનો પ્રશ્ન છે 3853. એનો વર્ગ કરીએ તો માત્ર આપણે એકમના અંકને પકડીએ 3. 3નો વર્ગ કરવાથી કઈ સંખ્યા મળે? 9. તો આખી સંખ્યાનો જ્યારે વર્ગ કરીશું તો એકમનો અંક આપણને 9 જ મળશે. ફરીથી 1234. એનો વર્ગ કરવાનો છે. અહીંયા એકમનો અંક કયો છે? 4. તો માત્ર 4નો વર્ગ કરીએ તો 16. 16માં એકમનો અંક કયો છે? 6. તો લખી દઈશું 6. મેં અહીંયા શોર્ટમાં લખ્યું છે. આપણે એવું લખી શકીએ કે 81નો વર્ગ કરવાથી મળતી સંખ્યાનો એકમનો અંક 1 હશે. એ જ પ્રમાણે 272નો વર્ગ કરવાથી મળતી સંખ્યાનો એકમનો અંક 4 હશે. 799નો વર્ગ કરવાથી મળતી સંખ્યાનો એકમનો અંક 1 હશે. 3853નો વર્ગ કરવાથી મળતી સંખ્યાનો એકમનો અંક 9 હશે. એ પ્રમાણે આખા વાક્યમાં લખાય. મેં અહીંયા શોર્ટમાં લખેલું છે. હવે આગળ નંબર 6. એકમનો અંક જુઓ 7. તો 7નો વર્ગ કરો, 7 7 49. 49નો એકમનો અંક 9. એ જ પ્રમાણે 52,698 એના એકમનો અંક 8 છે. વર્ગ કરો 88 64. 64નો ચોગડો, એકમનો અંક 4 છે. 0. 0નો વર્ગ કરો તો મળે 0. એ જ પ્રમાણે 6. 6નો વર્ગ કરો તો 36. 36નો એકમનો અંક 6. 5. પાયે 25. 25નો પાંચડો, એકમનો અંક 5 આવે છે. તો અહીંયા મિત્રો તમે જોયું કે કોઈ પણ સંખ્યાનો વર્ગ કરવાથી એકમનો અંક કઈ રીતે મળશે? તો માત્ર આપણને જે સંખ્યા આપેલી છે એના એકમના અંકોનો જ વર્ગ કરવાથી મળતો એકમનો અંક લખી નાખવાનો. ઓકે, ચાલો મિત્રો પ્રશ્ન નંબર 2 જોઈએ. પ્રશ્ન નંબર 2 એવો છે કે નીચેની સંખ્યાઓ માટે સ્પષ્ટ છે કે તે પૂર્ણવર્ગ સંખ્યા નથી. કારણસહ જણાવો. નીચેની સંખ્યાઓ માટે સ્પષ્ટ છે કે તે પૂર્ણવર્ગ સંખ્યા નથી. જેમ એટલે પૂર્ણવર્ગ આપણને જે આ બધી સંખ્યાઓ આપેલી છે આમાંથી એક પણ પૂર્ણવર્ગ સંખ્યા નથી. તો કેમ નથી એનું આપણે કારણ આપવાનું છે. તો મિત્રો આપણે અગાઉ જ્યારે વિડીયો જે જોયેલો એમાં આપણે એવું કહેલું કે કોઈ પણ સંખ્યા કે જેના એકમનો અંક 2 હોય, એકમનો અંક 3 હોય, એકમનો અંક 7 હોય, એકમનો અંક 8 હોય,
તો આ ક્યારેય પૂર્ણ વર્ગ સંખ્યાઓ બની શકે નહીં. ફરીથી એક વખત, કોઈ સંખ્યાનો એકમનો અંક 2 હોય, 3 હોય, 7 હોય કે 8 હોય, એ ક્યારેય પૂર્ણ વર્ગ સંખ્યાઓ હોય નહીં. એ પ્રમાણે જો એકમનો અંક 0 હોય અથવા તો છેલ્લા અંકોમાં 3 વખત 0 આવતું હોય, 5 વખત, 7 વખત એવા 0 હોય, તો એવી સંખ્યા પણ પૂર્ણ વર્ગ સંખ્યાઓ હોતી નથી. હવે આપણે જોઈએ, પહેલું છે 1057. એના એકમનો અંક જુઓ 7 છે. તો એકમનો અંક 7 હોવાને કારણે એકમનો અંક 7 હોવાને કારણે 1057 એ પૂર્ણ વર્ગ નથી. બરોબર છે મિત્રો? આમ તો એનું કારણ એવું છે કે એ કોઈ પણ સંખ્યાનો વર્ગ નથી, એટલા માટે પૂર્ણ વર્ગ નથી. પણ જોઈને આપણને કેવી રીતે ખબર પડશે કે એકમનો અંક 7 છે એટલા માટે? એ પછી પ્રશ્ન નંબર 2 જુઓ, 23453. તો 23453ના એકમનો અંક કયો છે? 3. એકમનો અંક 3 છે એટલા માટે તે પૂર્ણ વર્ગ સંખ્યા નથી, કારણ કે કોઈ પણ પૂર્ણ વર્ગ સંખ્યાનો એકમનો અંક 3 હોય જ નહીં. એ પછી 7928. એના એકમનો અંક કેટલો છે? 8. તો એકમનો અંક 8 છે એટલા માટે પૂર્ણ વર્ગ સંખ્યા હોઈ જ ન શકે, એટલે એ પણ પૂર્ણ વર્ગ સંખ્યા નથી. પણ કેમ નથી? કારણ કે પૂર્ણ વર્ગ સંખ્યાનો એકમનો અંક 8 હોઈ શકે નહીં. એ જ પ્રમાણે અહીંયા જો એકમનો અંક 2, તો લખીશું કોઈ પણ સંખ્યાનો, કોઈ પણ પૂર્ણ વર્ગ સંખ્યાનો એકમનો અંક 2 ન હોઈ શકે, એટલા માટે પૂર્ણ વર્ગ સંખ્યા નથી. અહીંયા પહેલા પ્રશ્નમાં પણ આપણે કહેવું જ કહી શકાય કે કોઈ પણ પૂર્ણ વર્ગ સંખ્યાના એકમનો અંક 7 ન હોઈ શકે, એટલા માટે તે પૂર્ણ વર્ગ સંખ્યા નથી. પછી આગળ વધીએ, 64000. એમાં જુઓ તો 1, 2 અને 3. અહીંયા 3 શૂન્ય છે મિત્રો, જોઈ શકો છો. અહીંયા આ 1, આ 2 અને 3, અહીંયા 3 શૂન્યો છે. જ્યારે કોઈ પણ સંખ્યાના અંતે 3 શૂન્ય હોય તો એ સંખ્યા પણ પૂર્ણ વર્ગ સંખ્યા હોઈ શકે નહીં. કેમ? કારણ કે અંતમાં એકમ, દશક ને 100 ત્રણેય સ્થાન પર શૂન્ય છે એટલા માટે. કાં તો 2 શૂન્ય હોય, કાં તો 4 શૂન્ય હોય, તો સંભાવના છે કે એ કદાચ પૂર્ણ વર્ગ હોઈ શકે, પરંતુ 3 શૂન્ય હોય તો એ પૂર્ણ વર્ગ સંખ્યાઓ હોતી નથી. ફરીથી જુઓ, અહીંયા એકમનો અંક આવે છે 2 અને 2 આવે છે એટલા માટે પૂર્ણ વર્ગ સંખ્યા ન હોઈ શકે. અહીંયા જુઓ 3 શૂન્ય આવે છે એટલા માટે પૂર્ણ વર્ગ સંખ્યા ન હોઈ શકે. અહીંયા જુઓ 1 જ શૂન્ય આવે છે એટલા માટે પૂર્ણ વર્ગ સંખ્યા હોઈ શકે નહીં. ફરીથી એક વખત યાદ કરાવી દઉં, જો એકમનો અંક 2, 3, 7, 8 હોય તો એ સંખ્યા ક્યારેય પૂર્ણ વર્ગ સંખ્યા હોઈ શકે નહીં. સાથે સાથે સંખ્યામાં છેલ્લો અંક 0 હોય, છેલ્લા 3 અંકોમાં 3 શૂન્ય હોય, કે પછી 5 શૂન્ય હોય, 7 શૂન્ય હોય, વગેરે જેવી સંખ્યા હોય તો પણ તે પૂર્ણ વર્ગ સંખ્યા હોઈ શકે નહીં. ત્રીજા નંબરનો પ્રશ્ન જોઈએ મિત્રો, કે નીચે આપેલી સંખ્યાઓમાંથી કઈ સંખ્યાઓનો વર્ગ કરતાં મળતી સંખ્યા એકી સંખ્યા હશે? ફરીથી, નીચે આપણને કેટલીક સંખ્યાઓ આપેલી છે, એમાંથી કઈ સંખ્યાનો વર્ગ કરીએ તો મળતી સંખ્યા એકી સંખ્યા હશે? તો જુઓ મિત્રો, આ 431 છે એનો જ્યારે આપણે વર્ગ કરીશું તો એકમનો અંક કયો હશે? તો આપણે અંતમાં 1 છે એટલે 1નો વર્ગ કરવાથી મળતા એકમનો અંક 1 હશે, અને એકમનો અંક 1 હોય એટલે એ સંખ્યા એકી સંખ્યા બને. બરાબર છે? એ જ પ્રમાણે નંબર 2 જુઓ, 2826. એના એકમનો અંક છે 6, એનો વર્ગ કરીએ તો મળશે 6 × 36 નો છગડો,
તો અંતિમ અંક એકમનો અંક 6 મળ્યો એટલે આ સંખ્યા હશે બેકી સંખ્યા હશે. વર્ગ કરવાથી મળતી સંખ્યા બેકી હશે. પછી જુઓ 7779 એમાં અંતિમ અંક છે 9. 9નો વર્ગ કરીએ તો 9 9 આવશે 81 એટલે કે 7779નો વર્ગ કરવાથી જે સંખ્યા મળે એના એકમનો અંક 1 આવે તો એ સંખ્યા થશે એકી સંખ્યા. અને એ જ પ્રમાણે 82,004 જેમાં એકમનો અંક 4 છે તો એનો વર્ગ કરવાથી મળતી સંખ્યા ચોખ્ખું 16, 16નો 6, એકમનો અંક 6 મળે તો 6 તો બેકી સંખ્યા છે. તો અહીંયા જુઓ તો આપેલી સંખ્યાઓના વર્ગ કરતાં મળતી સંખ્યા એકી સંખ્યા છે. તો કઈ કઈ સંખ્યા એવી છે? તો એક છે 431 અને 7779. આ જે બે સંખ્યાઓ છે એનો વર્ગ કરવાથી મળતી સંખ્યાના એકમનો અંક એકી સંખ્યા મળે છે એટલે મળતી સંખ્યા વર્ગ કરવાથી મળતી સંખ્યા એકી સંખ્યા હશે. અને મિત્રો આમાં શીખવાનું એ છે કે જો એકી સંખ્યા હોય તો એનો વર્ગ કરવાથી મળતી સંખ્યા એકી જ હશે. અને જો બેકી સંખ્યા હોય તો એનો વર્ગ કરવાથી મળતી સંખ્યા બેકી જ હશે. આપણે જો બીજા એવા ઉદાહરણ જોઈતા હોય તો દાખલા તરીકે લખીએ 531. આ સંખ્યા એકી સંખ્યા છે. એકમનો અંક 1 3 5 7 9 હોય તો એકી કહેવાય. એકી સંખ્યા છે તો વર્ગ કરવાથી મળતી સંખ્યા પણ એકી જ હશે. 4697 એકી સંખ્યા છે, એનો વર્ગ કરવાથી મળતી સંખ્યા પણ એકી જ હશે. 464 આ બેકી સંખ્યા છે, એનો વર્ગ કરવાથી મળતી સંખ્યા પણ બેકી જ હશે. તો એકી સંખ્યાનો વર્ગ કરવાથી એકી સંખ્યા મળે અને બેકી સંખ્યાનો વર્ગ કરીએ તો બેકી સંખ્યા મળે. ચાલો મિત્રો પ્રશ્ન નંબર 4 જોઈએ. પ્રશ્ન એવો છે કે નીચેની પેટર્નમાંથી ખૂટતી સંખ્યાઓ જણાવો. આપણને એક પેટર્ન આપેલી છે અને એમાં અહીંયા ખૂટતી સંખ્યાઓ આપણે જણાવવાની છે. તો પેટર્નને સમજીએ પહેલાં. 11નો વર્ગ કર્યો એટલે 121 મળ્યા. પછી 101નો વર્ગ કર્યો તો 10,201 મળ્યા. એ જ પ્રમાણે 1001નો વર્ગ કરવાથી કંઈક સંખ્યા મળે છે. એ જ પ્રમાણે આગળ. તો જુઓ મિત્રો 11નો વર્ગ કરવાથી 121 મળ્યા. પછી 101નો વર્ગ કર્યો તો તમે જુઓ તો અહીંયા 121નો આ 1, આ 1 1, આ 2 2 અને આ 1 1 એમનો એમ છે. આ બે એકડા વચ્ચે અહીંયા શૂન્ય આવ્યો તો આ 1 2 એની વચ્ચે શૂન્ય અને આ 2 અને 1 એની વચ્ચે શૂન્ય. ટૂંકમાં આપણે કહેવા જઈએ તો જે 11નો વર્ગ, અહીંયા હું લખું છું બાજુમાં, 11નો વર્ગ કર્યો તો 121. તો 101નો વર્ગ કરવા માટે આ 121 એમના એમ મૂકી દીધા, પણ આ શૂન્ય છે, એક શૂન્ય અહીંયા અને એક શૂન્ય અહીંયા મૂક્યો. એ પછી 1001નો વર્ગ કરવા માટે જે આ બે એકડા છે એટલે 121 તો મૂકી જ દઈશું આપણે. 1 2 1. વચ્ચે આ બે શૂન્ય દેખાય છે તો અહીંયા બે શૂન્ય મૂકીએ અને અહીંયા બે શૂન્ય મૂકીએ. એ જ પ્રમાણે આ પ્રશ્ન જુઓ. 1 0 0 0 0 1 એનો વર્ગ. તો અહીંયા 1 2 અને 1 આપેલા છે. બિલકુલ સરળ રીતે સમજાઈ જાય એમ છે કે અહીંયા આપણે જવાબમાં 1 2 અને 1 છે. પ્રશ્નમાં અહીંયા 4 વખત શૂન્ય આપેલા છે તો અહીંયા 1 2 3 4, અહીંયા પણ 1 2 3 4 શૂન્ય કરવાના. આ આપણો જવાબ છે. એ જ પ્રમાણે અંતમાં જુઓ મિત્રો, આ જે રકમ આપેલી છે તો એમાં 1 2 1 લખી દઈએ. 1 2 અને 1. કેટલા શૂન્ય છે? 1 2 3 4 5 6. તો વચ્ચે મૂકી દઈએ 1 2 3 4 5 6. આ બાજુ પણ 1 2 3 4 5 6. તો આ એક પેટર્ન છે અને એ પેટર્નમાં ખૂટતી સંખ્યાઓ જણાવવાની કહેલી છે એ આપણે લખી દીધી છે.
ચાલો મિત્રો, ત્યારે હવે આપણે પ્રશ્ન નંબર 5 જોઈએ. એમાં કહ્યું છે, નીચે આપેલી પેટર્નમાં ખૂટતી સંખ્યાઓ જણાવો. 11નો વર્ગ, 121, 101નો વર્ગ, 10,201 ને 100. તો આને આપણે કેવી રીતે સમજાવીશું? તો જુઓ મિત્રો, 11નો વર્ગ 121 એ આપણે જાણીએ છીએ. પછી કર્યો 101નો વર્ગ, પછી જુઓ તો 101 પાછળ 01. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા 2 વખત એકડા છે. તો અહીંયા 1, 0, 2, પછી 0 અને 1. અહીંયા જુઓ તો 3 વખત એકડા છે. તો 1, 0, 2, 0, 3, પછી ઘટતા ક્રમમાં 0, 2, 0, 1. ફરીથી સમજો એક વખત કે પહેલાં 11નો વર્ગ 121, પછી 101નો વર્ગ કર્યો. તો પહેલાં 1, પછી 0, પછી 2, પછી 0 અને પછી ઘટતા ક્રમમાં 1. પછી 3 વખત એકડા છે. 1, 0, 1, 0, 1 એનો વર્ગ. તો 3 વખત એકડા છે એટલે 3 સુધી જશે. કેવી રીતે? 1, 0, 2, 0, 3. હવે ઘટતા ક્રમમાં જશે. દરેક વખતે 0 તો ખરું. 0, 2, 0, 1. હવે અહીંયા જુઓ તો 1, 2, 3 ને 4 એકડા છે. તો આપણે જાણીએ છીએ 4 એકડા છે તો 1, 0, 2, 0, 3, 0, 4, 0. હવે ઘટતા ક્રમમાં 3, 0, 2, 0, 1. પડીને ખબર મિત્રો? હવે એ પ્રમાણે જુઓ તો અહીંયા આ 1, 0, 2, 0, 3, 0, 4, 0, 5, 0 પછી ઘટતા ક્રમમાં છે. એટલે અહીંયા 5 સુધી આંકડા છે. તો આપણે જાણીએ છીએ 5 સુધી આંકડા છે એટલે 5 એકડા આવશે. તો 1, 0, 2, 0, 3, 0, 4, 0, 5 અને વર્ગ. તો અહીંયા 5 એકડા અહીંયા જુઓ તો 1, 0, 1, 0, 1, 0, 1, 0, 1. તો અહીંયા 1, 2, 3, 4 ને 5 એકડા અહીંયા. તો પેટર્ન આપણે આ પ્રમાણે બતાવી શકીએ. ચાલો મિત્રો, હવે 6થા નંબરનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન છે, નીચેની રીત મુજબ ખૂટતી સંખ્યાઓ શોધો. એક પેટર્ન પ્રકારનું આપેલું છે. 1નો વર્ગ પ્લસ 2નો વર્ગ પ્લસ 2નો વર્ગ બરાબર 3નો વર્ગ. 2નો વર્ગ પ્લસ 3નો વર્ગ પ્લસ 6નો વર્ગ બરાબર 7નો વર્ગ. 3નો વર્ગ પ્લસ 4નો વર્ગ પ્લસ 12નો વર્ગ બરાબર 13નો વર્ગ. 4નો વર્ગ પ્લસ 5નો વર્ગ, અહીંયા જગ્યા આપણે શોધવાની છે. 21નો વર્ગ, અહીંયા એક સંખ્યા શોધવાની છે અને અહીંયા આપણે 2 જુદી જુદી સંખ્યાઓ શોધવાની છે. આપણને એક હિન્ટ અહીંયા આપી દીધેલી છે કે ત્રીજી સંખ્યા એ પ્રથમ અને બીજી સંખ્યા સાથે સંલગ્ન છે. કેવી રીતે? અત્યારે આટલું જોઈએ આપણે. ત્રીજી સંખ્યા એ પ્રથમ અને બીજી સંખ્યા સાથે સંલગ્ન છે. તો ત્રીજી સંખ્યા એ પ્રથમ અને બીજી સાથે કેવી રીતે સંલગ્ન છે? જો 2નો વર્ગ, તો આ સંખ્યા 2 છે ને એ આ 1 અને 2 સાથે કેવી રીતે સંલગ્ન છે? આ 6 સંખ્યા છે આ 2 અને 3 સાથે કેવી રીતે સંલગ્ન છે? 12 છે એ 3 અને 4 સાથે કેવી રીતે સંલગ્ન છે? એ આપણે ચેક કરીએ. તો જુઓ, આ 2 છે ને 2, તો આ 1 અને 2, 1 ગુણ્યા 2 એટલે 2 થાય. 1 દુ દુ આપણે કહી શકીએ. પછી જુઓ તો આ 2 તરી 6 થઈ શકે. પછી જુઓ 3 ચોક 12 થઈ શકે. તો અહીંયા 4 પંચા 20, 5 છંગ 30 અને 6 સિત્તા 42. તો જુઓ આ બાજુની સંખ્યાઓ આપણે લખી દીધી. હવે પાછું વળી એમ કહે છે કે ચોથી સંખ્યા એ ત્રીજી સંખ્યા સાથે સંલગ્ન છે. એ કેવી રીતે? ચોથી અને ત્રીજી સંખ્યામાં જુઓ તો ચોથી સંખ્યા 3, ત્રીજી સંખ્યા 2, 2 અને 3, 6 અને 7, 12 ને 13, 20 ને 21. આપણે જોઈ શકીએ છીએ. જુઓ, 2માં એક ઉમેરો તો 3, 6માં એક ઉમેરો તો 7, 12માં એક ઉમેરો તો 13, 20માં એક ઉમેરો તો 21, 30માં એક ઉમેરો તો 31, તો 42માં એક ઉમેરો તો અહીંયા જવાબ આવશે 43. 43નો વર્ગ. તો આ રીતે આપણે ખૂટતી સંખ્યાઓ શોધી શકીએ છીએ. ચાલો મિત્રો, પ્રશ્ન નંબર 7 જોઈએ. પ્રશ્ન છે કે સરવાળાની ક્રિયા વિના સરવાળો મેળવો.
આપણે સરવાળાની ક્રિયા કરવાની નથી, એ વિના આપણે સરવાળો મેળવવાનો છે. એટલે કે 1 + 3 + 5 + 7 વત્તાનો એટલે સરવાળો નથી કરવાનો. 1 ને 3 4, 4 ને 5 9, 9 ને 7 આટલા પ્લસ આટલા, એવી રીતે સરવાળો કરવાનો નથી. એ સિવાય આપણે સરવાળો મેળવવાનો છે. અને 3 પ્રશ્નો તમે જુઓ, 1 3 5 7 9, પ્રથમ 5 એકી સંખ્યા. બીજો પ્રશ્ન જુઓ તમે, 1 3 5 7 9 11 13 15 17 19, આ પણ એકી સંખ્યા છે. એના પછી જુઓ તો 1 3 5 7, આ પણ સળંગ એકી સંખ્યાઓ છે. તો આના માટે એક પદ્ધતિ છે, અને હું લખું છું કે યાદ રાખો, પ્રથમ n એકી પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો એ n² જેટલો, n² જેટલો હોય. સાહેબ આ વળી શું લખ્યું તમે? આ n² ને આ બધું શું છે? સમજો મિત્રો કે પ્રથમ n એકી પ્રાકૃતિક સંખ્યાઓ, પ્રથમ એટલે 1 થી શરૂ થતી પ્રાકૃતિક સંખ્યાઓ છે, એટલે 1 થી શરૂ થતી, n એટલે સંખ્યાઓ. કેટલી સંખ્યાઓ છે જુઓ તો, પહેલો પ્રશ્ન જુઓ કે 1 3 5 7 અને 9, આ કેટલી સંખ્યાઓ છે? 5 સંખ્યાઓ. એટલે એવું કહેવાય કે પ્રથમ 5 એકી પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો એ n², n એટલે કેટલી? 5 ને, તો 5ના વર્ગ જેટલો. 5નો વર્ગ કેટલો થાય? 25. તો આનો સરવાળો થશે 25. જુઓ સમજો મિત્રો, આ 1 3 5 7 9, આ 5 એકી સંખ્યાઓ છે, તો 5ના વર્ગ જેટલો સરવાળો થાય. સમજણ પડી? તો 5નો વર્ગ કેટલો થાય? 25. તમે આનો સરવાળો કરી જુઓ કે 9 ને 1 10, 7 ને 3 10, 10 ને 10 20, 20 ને 5 25. એ જ પ્રમાણે બીજું જુઓ તો આ 1 2 3 4 5 6 7 8 9 10, આ 10 સંખ્યાઓ છે, તો આ 10નો વર્ગ એટલે 100. સરવાળાની ક્રિયા વગર સરવાળો કર્યો આપણે. એ જ પ્રમાણે આગળ વધીએ તો 1 3 5 7, એટલે ગણી લઈએ, 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12, આ 12 સંખ્યાઓ છે, તો 12નો વર્ગ 144. તો આ સરવાળાની ક્રિયા વગર આપણે સરવાળો મેળવી શકીએ. પણ આ પદ્ધતિ ક્યારે? જ્યારે પ્રથમ પ્રાકૃતિક સંખ્યાઓ હોય, અને એ પણ પાછી એકી હોય. પ્રથમ n એકી પ્રાકૃતિક સંખ્યાઓ આપેલી હોય ત્યારે. ચલો તો અહીંયા 8મા નંબરનો જે દાખલો છે એ અગાઉ જે દાખલો જોયો એના જેવો જ છે. 49 ને 7 એકી સંખ્યાઓના સરવાળા તરીકે દર્શાવો. તો 7 એકી સંખ્યાઓ આપણે શરૂઆતથી જ લખવાની. 1 3 5 7 9 11 અને 13. જુઓ તો કેટલી થઈ, ગણી લઈએ. 1 2 3 4 5 6 અને 7. આનો જ્યારે સરવાળો કરવામાં આવે તો 49 થઈ જાય. 121 ને 11 એકી સંખ્યાઓના સરવાળા તરીકે દર્શાવો. તો 121 ને 11 એકી સંખ્યાઓ લખવાની આપણે. તો 1 થી શરૂ કરીશું. 1 3 5 7 9 11 13, પછી આવશે 15 17 19 21. ગણી જોઈએ કેટલી થઈ. 1 2 3 4 5 6 7 8 9 10 11 થઈ ગઈ. તો આ જે અંકો છે એનો સરવાળો કરીશું તો એ 121 જ આવશે. તે 6.1નો છેલ્લો પ્રશ્ન મિત્રો, કે નીચે આપેલી સંખ્યાઓના વર્ગો વચ્ચે કેટલી સંખ્યાઓ આવશે તે જણાવો. નીચે આપેલી સંખ્યાઓના વર્ગો વચ્ચે કેટલી સંખ્યાઓ આવશે
એટલે કે અહીંયા 12 અને 13 છે તો 12નો વર્ગ કરવાનો, 13નો વર્ગ કરવાનો, 12નો વર્ગ 144, 13નો વર્ગ 169 ને એ બંને વચ્ચે 144 અને 169 વચ્ચે કેટલી સંખ્યાઓ આવે એ આપણે જોવાનું છે. એ જ પ્રમાણે 25નો વર્ગ 625, 26નો વર્ગ 676, તો 625 ને 676ની વચ્ચે કેટલી સંખ્યાઓ છે એ આપણે શોધવાનું છે. એ જ પ્રમાણે 99 ને 100 વિશે. તો આ દાખલો આપણે સરળતાથી કેવી રીતે ગણી શકીએ? જુઓ મિત્રો, પહેલા દાખલાની વાત કરીએ આપણે 12 અને 13. તો જ્યારે આ પ્રકારનો દાખલો હોય ને તો 12 અને 13 નો વર્ગ કરતા 12 અને 13 ના વર્ગો વચ્ચે આવતી સંખ્યાઓ બરાબર. તો 12, 13 એનો સરવાળો કરીને 1 ઓછા કરી દેવાના. 12 + 13 - 1. એનો અર્થ એવો થયો કે 12 + 12 24. તો 12નો વર્ગ કરો, 13નો વર્ગ કરો, 12નો વર્ગ 144, 13નો વર્ગ 169 ને એ બંને વચ્ચે તમે જ્યારે સંખ્યાઓ ગણશો તો એ 24 થશે. 12નો વર્ગ 144, 13નો વર્ગ 169, એ બંને વચ્ચેની સંખ્યા તમે ગણો તો કે 145, 146, 147, 148 અને એમ કરતાં 168 સુધી. 169 ને ગણાય નહીં, 144 ને ગણાય નહીં, એની વચ્ચેની કીધી છે. તો આ વચ્ચેની સંખ્યાઓ તમે ગણશો તો કે 1, 2, 3, 4, 5 એમ કરતાં એ 24 સંખ્યાઓ થશે. એ જ પ્રમાણે નંબર 2માં જોઈએ તો કે 25 અને 26 વચ્ચે કીધી છે. તો 25 ને 26 કીધી છે ને, જો અહીંયા 25 અને 26, તો 25 ને 26નો સરવાળો કરવાનો અને ઓછા 1 કરી દેવાના. 25, 26માંથી 1 જાય પાછા 25, તો 25 ને 25 50. તો 25નો વર્ગ કરીએ, 26નો વર્ગ કરીએ અને એ બંને વચ્ચે આવતી સંખ્યાઓ કેટલી હશે? તો 50. એ જ પ્રમાણે છેલ્લું 99 અને 100. નંબર 3, 99 અને 100ની વાત કરીએ તો 99 + 100 ઓછા પાછો 1 એટલે થાય 99 + 99 અને 99 + 99 એટલે 198. તો આમ 99નો વર્ગ કરીએ, 100નો વર્ગ કરીએ અને એ બંને વચ્ચે એ સંખ્યાઓ વચ્ચે આવતી કુલ સંખ્યાઓ 198 હશે. તો આજ માટે મિત્રો માત્ર આટલું. નેક્સ્ટ ટાઈમ આપણે મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.